આપણું 47 HP નું ટ્રેક્ટર, બરાબર, દીનાભાઈનું જોઈ શકો છો. પણ જો કિંમતની વાત કરું તો છેલ્લે અમે ફાઇનલ હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો આવલું આપણે જીરાવાળું ખેતર હતું, બરાબર, એને હાંકી નાખ્યું હતું આપણે. જેમ પારિયા હતા ને એમને જ હાંક્યું હોય, બરાબર. એટલે એક જ દન ગલટી મારી છે, ડબલ દન નહીં મારી, પણ થોડુંક માવઠા જેવું કે થોડું વરસાદ જેવું આવશે ને એટલે પાછું બીજ દન મારી દઈશું, એટલે કમ્પ્લીટ ઉખડી જાય. ઉખડ્યું તો હે, રોડે પડે એમ તો જુઓ. આ કલટી મારી છે અને બાજુમાં પલ્લું હાંક્યું બાજુ, બે ક્ષેત્રમાં પલ્લા હાંકે છે અને આમાં કલટી મારી આપણે, બરાબર. ઠીક, આ રીતના ઉખડ્યું છે, જોઈ શકો છો. 9 તારીખે ઓલી કલટી હતી આપણે અને કમ્પ્લીટ હાંકી નાખ્યું એને, જોઈ શકો છો. ડબલ દન નથી મારી, જાવા એક દન જ મારીએ, બરાબર. પછી તો એવું લાગશે તો હાંકી નાખશું. આરી આપણે કલટી મારી છે અને આરી પલું હાંક્યું છે, બરાબર. તો હવે આજ તો તારીખ થઈ છે 4, બરાબર, 5 અને 6. બસ ખાલી 6 તારીખ છે. હવે 6 તારીખે મજા આવશે, કંઈક ઇન્ટરેસ્ટિંગ, બરાબર. અને અહીંયા આંટો મારવા આવી ગયા હતા. આજે વાગવામાં તારે 3 વાગ્યા છે. લાગતું હશે કે 3 વાગે કેમ વ્લોગ ચાલુ થયો. તો એમાં એવું છે કે હું આજ તો સવારાનો ઉઘરણી ઉપર હતો, બરાબર. 2 કલાક ફર્યો. 2 કલાકમાં 60 થી 70 હજારની ઉઘરણી થઈ ગઈ, ભગવાનની દયા, બરાબર. અને તમારી બધાની દયા, બરાબર. એટલે હજુ તો ઉઘરણી લોડ બાકી છે. આ તો જસ્ટ જે મોટા હતા બિલ, એમને ખાલી ફોન કરીને કીધું હતું 2 દાડા પહેલાં આપણે કે હું આ ટાઈમે આવવાનો હું. એટલે એમને કીધું કશો વાંધો નહીં, થઈ જાય. એટલે આ કાનારી આવી ગયા હતા જીરું વાટવા માટે. અને આ આપણું 47 HP નું ટ્રેક્ટર, બરાબર, દીનાભાઈનું જોઈ શકો છો. આમને અહીંયા શોરૂમમાં આપણે જાણે ડિલિવરી લીધી ત્યારે 2000નું ડીઝલ નખાવ્યું હતું. પછી એકદમ ખેતર ગયા, થોડુંક હાંક્યું, બરાબર. અને બીજું પછી કાલ હું લઈને જોતો અને 2500 રૂપિયાનું નાખ્યું. એમ કરીને ટોટલ આપણે ફૂલ થઈ ગયું હતું આમનું. એટલે મતલબ મને લાગે ત્યાં ધીર આની ટાંકી છે ને 40 લીટરની આવતી છે, 40 થી 45. મને લાગે તો 40 જ આવતી. શું કે 2000નું નાખ્યું એટલે સમજી લો 20-22 લીટર આવે, બરાબર. અને પછી ઉપરનું આવવા જવાનું અને થોડું ખેતર ગયા એટલે 500 રૂપિયાનું ભરી ગયું હોય. અને માઇનસ કરીએ 2000 એટલે 1500. અને પછી કાલ મેં પૂરાયું, હું પોતે જાતે ગયો હતો, બરાબર. એટલે 2500 રૂપિયાનું આવ્યું. એટલે 1500 ને 2500 એટલે 4000 થાય. એટલે મતલબ 45 હોય, 45 લીટરની ટાંકી છે આની, બરાબર. એ અંદાજો ફાઇનલ આવી ગયો. બાકી કમ્પ્લીટ જ છે. અને સેન્સર બધા અલગ અલગ આવે છે અને કલ્ટીના વોલે અલગ અલગ આવે છે. જો ઉપર ચોથો છે, મતલબ 4 શેર આવે આના, બરાબર. એ પ્રમાણે લગાવી શકો અલગ અલગ. અને આજ વાઢવા આવી ગયા હતા. છેલ્લું ખેતર આમનું હોય, થોડું પાન શું કે કાધા જીરું કર્યું હતું અને વાયું હતું. અને આમાં શું થયું ખબર હે, આ ખેતરના આપણે બ્લોગ બનાવેલા છે આગળ. એટલે આમને શું કર્યું, આ ખેતરમાં અને ઉલબાજલી જે વાડ દેખાય એની બાજુના ખેતરમાં ઘરનો બીજવાળો વાયો. આપણે જે ઘરે જીરું પડ્યું હોય એમ કે ખોટા ખર્ચા શું કરવા, તે નસીબના ખેલ જુઓ કે એમને ઘરનો બીજવાળો વાયો ને તે થોડું ઉગવામાં થોડું આસું ઉગ્યું એમ. એટલે ખેડૂત મિત્રોને એક રિક્વેસ્ટ છે કે તમારે શું કરવાનું, એ તમારું જીરું ઘરે પડ્યું હોય ને એ વેકી મારવાનું ગંજ બજારમાં. અને વેકીને પછી એગ્રોમાંથી ફ્રેશ બીજવાળો લેવાનો, બરાબર. એગ્રોમાંથી જ બીજવાળો લેવાનો. એટલે બાય ચાન્સ કે આના થાય ને તો આપણે એગ્રોવાળાને પકડી શકીએ. તો ઘરનું જીરું વાગ્યું તો આપણે વાયુ હોય આપણે પકડીએ કરે, બરાબર. એટલે અત્યારે એમને થોડું પહાન હતું જીરું અને યાદ વાટવાનું ચાલે છે, બરાબર. ઈસબગુલ કે કોડા જીરું કે, બરાબર. અને ટ્રેક્ટર છોડાવી દીધું તો અમને ફોન એમનું હાંકવા વાગવાનું તો મજા આવે. પ્લેટફોર્મ બધું કમ્પ્લીટ સારું છે, બરાબર. બાકી કંઈક આ રીતના ટ્રેક્ટર છે. હવે ઊડનું કંઈક કહેતા હતા કે ઊડના ખાવા જવું હોય, ઊડ લીધું નહોતું આપણે. અને કિંમતની વાત કરું તો બધી ડિટેલમાં વાત કરું આ ટ્રેક્ટરની.
બરાબર. તો કિંમત આપણે આની શોરૂમમાં આપણે જાણે અહીં ઘરે આવ્યા તો બધે અલગ અલગ હોય, અલગ અલગ શોરૂમે અલગ અલગ પ્રાઇસ હશે. આ તો જસ્ટ અહીંયા ટ્રેક્ટર આપણે કેટલામાં લીધું એની વાત કરું તમને. તો શોરૂમવાળાને એવું લાગે કે ભાઈ તો માફ કરજો, બરાબર, પણ આપણે વ્લોગ આપણે સાચા બનાવીએ એટલે આપણે કહેવું પડે, બરાબર. 47 SP ફાર્મર ટ્રેક પ્રો મેક્સ 2026. અને આની મોડલની વાત કરું તો હું આનું સ્ટીકર હશે હું તમને દેખાડું. મેન્યુફેક્ચર ચાનું છે. સ્ટીકર પેલું ગોતવું પડશે મારે, આપણને ખબર નહીં ચા આવે, બરાબર. હું તમને એનું બધું દેખાડી દઉં. મદબદ બેઠું નહીં ને ડખા થઈ જાય. હવે આનું ચા લખેલું હશે ઉલેરી જો અહીંયા આપણે બેઠા હતા અહીંયા હતો, બરાબર. મને લાગે તો બ્લર થઈ જાય તો દેખાડવું. હવે નવા ટ્રેક્ટરની ફૂલ ટાંકી કરાવી લીધી છે, બરાબર. અને હવે જવાનું છે આખવા ટુ વ્હીલ ઉપાડવા જવાનું છે. જોઈ શકો તો આ હે 03/2026, બરાબર. તારીખ હું એ જોયેલું પછી દેખાડું તમને. હવે તારીખ તો લખેલી નહીં, પણ જુઓ કિંમતની વાત કરું તો છેલ્લે અમે ફાઇનલ 8,80,000માં કર્યું હતું, બરાબર. અને 1,80,000માં આપણે ટ્રેક્ટર એક્સચેન્જમાં આપ્યું હતું, બરાબર. પછી બીજા ફૂલે ફૂલ પેમેન્ટ બધું ભરી દીધું હતું આપણે, બરાબર. અને કેશમાં કહેવાય ટ્રેક્ટર આજુ જોઈ શકો છો. અને બધું ઇન્ટિરિયર સારું છે આમ તો, આનું ગેર બેર બધું સારું છે, બરાબર. એટલે શું કે આપણે જે એક્સચેન્જ કર્યું એ ટ્રેક્ટરનો એમને ભાવ સારો ગણ્યો એટલે આપણે બહુ ભાવ તાલ એમનો કરવા નહોતો દીધો. અને ઘર ધણીને એમને બધાને ગમતું હતું, વચમાં ડીલર હતા એમને બધું પોહાતું હતું, બરાબર. એટલે કે કિંમત આ રીતના કરી હતી અમે. અને તમને જેવું લાગે કિંમત થોડી વધુ આલી હોય કે ઓછી આલી એ પ્રમાણે કોમેન્ટ કરી દીજો, બરાબર. અને શોરૂમવાળા જોતા હોય તો ભાઈ જોજો કે ભાઈ બરાબર છે કે શું એ આપણને આઈડિયા નહીં આમાં, બરાબર. 47 HP એટલે 50ની કેટેગરીનું કહેવાય. કિંમત તો મને લાગે ત્યાં સુધી વધુ છે, પણ પ્રો મેક્સ છે એટલે કંઈ આપણને આઈડિયા નહીં કે એમાં કદાચ ભાવ વધે કે ઓછા. પણ કિંમત મને લાગે ત્યાં સુધી 50,000 વધુ છે, બરાબર. હા, મેં એક્સચેન્જની ઓફરે આવી દીધી કે ટ્રેક્ટર આપણે એક્સચેન્જમાં આવ્યું ને એની થોડી કિંમત સારી આવી હતી. કેમ કે એ ટ્રેક્ટર જે હતું ને અમને જૂનું એમાં થોડુંક નીચેથી ઓઇલ લીક હતું. એટલે એ કે અમે ગમે એટલા પેકિંગ લગાવ્યા ને તો કે નહોતું સેટ થતું. અને પછી એક ભાઈને કીધું એમને કે અમે પેકિંગ લગાવી દઈશું કમ્પ્લીટ અને થઈ જાય હમું, બરાબર. એટલે પછી શોરૂમવાળાએ બધું હા ના કરીને ફેસલો પાડી દીધો અને આપણે આવી ગયું ટ્રેક્ટર નવું, બરાબર. તો હવે જોઈએ શું થાય. અને વાઢવાનું ચાલે હર્યું અમને, બરાબર. તો હવે વ્લોગમાં બન્યા રહેજો, જેવું જીરું છે તમને દેખાડવા આગળ.